આપણા દેશમાં જે પડકારો છે ને એમાં કોઈ પડકારો કહી શકશે કે આપણા દેશમાં શું એવી મોટી વસ્તુ છે જેનાથી આપણે સતેજ રહેવાની જરૂર છે અથવા ધ્યાન રાખવાની જરૂર છે? કોઈ કહી શકશે? સમસ્યા કોઈ આપણા દેશ વિરુદ્ધની કોઈ સમસ્યા છે? આતંકવાદ સમસ્યા છે કે કેમ? આતંકવાદ સમસ્યા છે ને? દિલ્હીનો બોમ્બ બ્લાસ્ટ સાંભળ્યો હતો ને તમે? તો આવા પ્રકારની આતંકવાદી માનસિકતા વાળા જે પણ લોકો છે એ ભારત માટે ખૂબ મોટો પડકાર છે અને એવા લોકોને નાથવા માટે પોલીસ અને આર્મી ખૂબ સારું કામ કરતી હોય છે. પછી ગરીબી એ પણ મોટો પડકાર છે. ગરીબીના કારણે ઘણા બધા ક્રાઇમ થતા હોય છે. એના માટે બસ તમારી જેમ બાળકોએ સારું ભણવું જોઈએ, સારી નોકરી કરવી જોઈએ, મહેનત મજૂરી જે પણ કંઈ હોય એ કરવું જોઈએ. સાથે સાથે અલગ અલગ, હું હિન્દુ, હું મુસલમાન, હું બ્રાહ્મણ, હું શીખ, આ બધી જે કોમોની અંદર જે વાત થાય છે એ હોવી જોઈએ નહીં. શું હોવું જોઈએ? એક જ ઇન્ડિયન. આપણે કોણ છીએ? ભારતીય છીએ, ઇન્ડિયન છીએ. અને ઇન્ડિયા માટે જે સારું અને સાચું કરવાનું છે, જે આપણે બલિદાન આપવાનું છે એ આપવું આપણી ફરજ છે. એવા પ્રકારની ભાવના રાખવી જ એનો ઉપાય